ટ્રાવેલિંગ માટે કે પછી સાતમ આઠમ માટે 2 થી 3 દિવસ સુધી બગડે નહીં એવા આ બાજરીના વડા ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ સ્વાદિષ્ટ છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આ વડા ચા, દહીં કે પછી સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા મેં 2 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે। હવે એક નાનો ચમચો આપણે ભાખરીનો લોટ લઈશું અને એ જ નાના ચમચાથી આપણે ઝીણો રવો લઈ લેશું। રવાથી વડા એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। હવે ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું, 1 ચમચી આપણે નાખીશું કાળા મરીનો પાવડર, સાથે સાથે આપણે 1 ચમચી વરિયાળી પણ નાખી દઈશું અને અહીંયા 1 ચમચી અજમો નાખીશું। તેને આ રીતે હથેળીમાં મસળી અને આપણે તેમાં નાખી દેવાનો છે। હવે 2 ચમચી આપણે તેમાં તલ એડ કરી દઈએ, સાથે સાથે આપણે તેમાં 1 ચમચી ખાંડ નાખીશું। તેનાથી આપણા વડાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું મોણ નાખી દઈશું। મોણ નાખવાથી વડા એકદમ પોચા બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે। હવે મોણને સરસ રીતે લોટ સાથે મિક્સ કરવાનું છે। તો આ રીતે એકદમ સરસ રીતે મોણ બધા જ લોટમાં મિક્સ થઈ જવું જોઈએ। તો અહીંયા સરસ રીતે મોણ બધા જ લોટમાં મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ લોટની વચ્ચે એક ખાડો કરી લઈએ અને તેમાં 3 ટેબલસ્પૂન આપણે દહીં નાખી દઈએ। હવે આ દહીંમાં આપણે 1 ચમચી જેટલો ગોળ નાખીશું, પણ ગોળ તરત જ દહીં સાથે નહીં ઓગળે, એટલે આ ગોળને આપણે થોડાક પાણીમાં સરસ રીતે મિક્સ કરી દઈએ અને એ ગોળવાળું પાણી આપણે દહીંમાં નાખી દઈએ। હવે 1 પિંચ જેટલો કુકિંગ સોડા આપણે દહીંમાં નાખી દઈએ। કુકિંગ સોડા નાખવાથી આપણા મુઠિયા એકદમ સરસ પોચા બનશે અને ફૂલેલા બનશે। તો આ કુકિંગ સોડાને આપણે દહીં સાથે એકદમ સરસ રીતે ચમચીની મદદથી પહેલાં તો મિક્સ કરી લઈએ। હવે વડા માટે આપણે લોટ તૈયાર કરી લઈએ। તો અહીંયા આ રીતે આપણે દહીં જે નાખ્યું છે તેનાથી એકદમ સરસ મજાનો લોટ બંધાઈ જશે। હવે આપણે તેમાં થોડીક કસૂરી મેથી નાખી દઈશું। તેને આપણે હથેળીની મદદથી એકદમ ક્રશ કરી નાખવાની છે। હવે ફરીથી લોટને આપણે સરસ રીતે મસળવાનો છે, જેથી આપણે જે કસૂરી મેથી નાખી છે તે લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। બહુ કઠણ પણ નહીં અને બહુ પોચો પણ નહીં, તેવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। હવે આ લોટને આપણે 1 કલાક સુધી રેસ્ટ માટે રાખી દઈશું। 1 કલાક પછી આપણે તેના વડા બનાવી અને તળી લઈશું। ફરીથી લોટને મસળી લઈએ। તો ફરીથી લોટ મસળાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલવાળો હાથ કરી અને આ રીતે વડા બનાવી લેવાના છે। તો જે સાઈઝના તમારે વડા બનાવવા હોય, નાના કે મોટા, એ રીતે તમે વડા બનાવી શકો છો। તો અહીંયા મેં નાના આ રીતે ગોળ વડા બનાવી અને તૈયાર કર્યા છે। તો તેલવાળો હાથ કરતા જવાનું અને આ રીતે દબાવી અને વડા બનાવતા જવાનું। તો અહીંયા આ રીતે બધા જ વડા બનાવી અને આપણે તૈયાર કરી લેવાના છે। હવે તેલવાળી આંગળીઓમાં થોડાક તલ લઈ અને આપણે વડાની ઉપર પ્રેસ કરવાના છે। આ રીતે બધા જ વડામાં આપણે તલ પ્રેસ કરી દઈશું। તો આ રીતે જેટલા તેલમાં સમાય તેટલા વડા આપણે બનાવતા જઈશું અને તેલમાં નાખી દઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે। ધીમે ધીમે આ વડાને આપણે અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। ધીમે ધીમે તેનો કલર પણ બદલાઈ જશે। અંદર સુધી વડા તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમે ધીમે તળાવવા દેવાના છે। એકદમ હાઈ ફ્લેમ નથી કરવાની, નહીં તો ઉપરથી વડા એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો ધીમે ધીમે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને આપણા બધા જ વડા અહીંયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। બધા જ વડાને આપણે આ રીતે તળી અને તૈયાર કરી લઈશું। ટ્રાવેલિંગ કે પછી સાતમ આઠમમાં 2 થી 3 દિવસ સુધી બગડે નહીં એવા આ વડા હું તમને તોડીને બતાવું છું। એકદમ સ્વાદિષ્ટ વડા બની અને તૈયાર થશે। ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો જો તમને આ રેસીપી ગમે તો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ।